જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સૂત્ર કહે છે, રામો ભૂતવા રામય યજેત, કૃષ્ણો ભૂતવા કૃષ્ણમ યજેત, શિવો ભૂતવા શિવમ યજેત. જે દેવો આપણા ઈષ્ટદેવ છે, જેની પૂજા અર્ચના દીવા ભોગ આરતી આપણે કરીએ છીએ, તે દેવો વિશે જાણવું બહુ જરૂરી છે. તેમના પ્રાગટ્યનો દિન, પૂજાની રીત, તેમને ગમતા ફૂલો, તેમને આરોગવા માટે ભોગો, એ વિશે જાણવું બહુ જરૂરી છે. તેમના વાહનો શું કહેવા માગે છે. અદ્ભુત અને પ્રેરણાદાયી છે આ બધા વાહનો દેવોના. દેવોમાં પ્રથમ સ્થાને પૂજા કરીએ એ ગણપતિ દાદાનું વાહન ઉંદર. કોઈ પાળે નહીં, બધા મારે, તો શા માટે એટલા મોટા દેવનું વાહન ઉંદર છે? એમની પાસેથી શું અપેક્ષા રખાય ગણપતિ દાદા પાસેથી? શિવનું વાહન નંદી પોઠિયો છે અને આભૂષણમાં નાના મોટા સર્પો, કંઠમાં ભુજંગ. શું સમજાવવા માગે છે શિવ? ત્રીજું હરિ એટલે વિષ્ણુ, વાહન છે ગરુડ. ભારત સંસ્કૃતિ બહુ જ બેજોડ છે. ભારતમાં અમારા ઋષિઓ જ નથી થયા, પણ પશુ પંખીઓ પણ ઋષિ થયા છે. અમારા દેશમાં ગરુડ પક્ષી છે, તેને ગરુડ પુરાણ લખ્યું છે. કારણ કે સદાય વિષ્ણુ ભગવાનની સાથે રહેતા રહેતા વિષ્ણુ ભગવાનના દિલના વિચારો ગરુડજીને ખબર છે, એટલા કોઈને ખબર નથી. તેથી વડીલના મૃત્યુ પાછળ પરિવારના લોકો વિલ વાંચવામાં ઉતાવળા થતા હોય ત્યારે ગરુડ મહારાજ આપણા ગયેલા વડીલોને શ્રદ્ધાંજલિ દેતા હોય. અમારે ત્યાં શિવના દિલની મોક્ષ કથા, શિવને વહાલા નંદી મહારાજ પુરાણ લખે, પુરાણ શ્રવણ કરાવે, શિવની સાથે સતત રહીને શિવના દિલની વાતો કહે, જેને નંદી પુરાણ નામ આપ્યું. વિષ્ણુ સાથે રહેલા ગરુડ મહારાજ જે વિષ્ણુના દિલની વાતો કરે એ ગરુડ પુરાણ કહેવાયું. પ્રભુ રામ કથા, શિવજી વૃક્ષની નીચે બેસી માં પાર્વતીજીને શ્રવણ કરાવે ત્યારે વૃક્ષ પર બેઠેલો એક કાગડો આ રામકથા સાંભળે અને સાંજ પડતા પક્ષી સમાજને ક્રો 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 કરી અને એ જ વૃક્ષની નીચે ભેગા કરે અને શિવે કહેલી શ્રી રામકથા જે એણે શ્રવણ કરી છે તે પક્ષી સમાજને કહે, જેને કાકભૂષુંડી ઋષિનું બિરદ આપ્યું છે. આવા પવિત્ર ભારત દેશમાં આપણો જન્મ થયો છે. મને ગૌરવ છે કે મારો જન્મ ભલે થયો છે કરાચીમાં, પણ બાપ દાદાના સંસ્કારના બીજ જે હતા તે ગુજરાતમાં હતા. તેથી એ બીજ મારામાં ઉગ્યા. બાકી આવી કારમી ભૂમિ પર જન્મ થયો હોય, ત્યાંનું વાતાવરણ, ત્યાંના વેવ્સ, ત્યાંના વાઇબ્રેશન્સ મને મળ્યા હોય, પણ આ સંસ્કારના બીજ જે માના ગર્ભમાં રોપાયેલા હતા તે મને કામ લાગ્યા. આજનો દિવસ મારી, તમારી, આપણા બધા માટે અતિ શુભ છે. આપણા ઋણાનુબંધ શરૂ થયાનો આજનો દિવસ છે. મારામાં ખુશી એ વાતની છે કે આપ સર્વેને મળવાની અને આપ સર્વેનો મને સાથ મળ્યો એ મને બહુ ખુશી છે. પણ દુઃખ પણ એક જ વાતનું છે કે મારા જીવનસાથીએ આ જ દિવસે દેવ થવાનું નક્કી કર્યું હશે. હા, 39 વર્ષ થયા મારા દેવને સીધાવ્યે. ભગવાન બધા દ્વાર બંધ નથી કરતા. આપ સર્વેને મારા દુઃખમાં સાથ આપવા માટે ઋણાનુબંધ ખોલીને સામે મોકલ્યા. આ ચૈત્ર વદ બારસ તારીખ 25 એપ્રિલે ભગવાને મારા વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા કરી નાખી હતી, આ કરી લીધી હતી. હા, આજે જીવન સંદેશનો જન્મદિવસ છે. હું સોમૈયા કોલેજમાંથી 5 દિવસની મારી સુંદરકાંડની કથા કરીને ઘરે આવી. ત્રીજે દિવસે 5 દિવસની કથા હતી, પણ ત્રીજે દિવસે હું ઘરે આવી. રાતે 10 વાગી ગયા. હું સુવાની તૈયારી કરતી હતી ત્યાં કોઈ બેને મને જોક્સ મોકલ્યો. હવે એ જોક્સ એટલો બધો ગંદો હતો કે મને થયું કે મને આવું મોકલાયું, હું તો સંસારી નથી, મને આવું કેમ મોકલ્યું? પણ મેં કીધું ના, આજે મારે કોઈને વઢવું નથી, કરવું નથી, કાંઈ નહીં. આજે મારી જીવનની શરૂઆત ભગવાને સુંદરકાંડથી કરી છે. આજે એમનો
ડેથ એનિવર્સરીનો દિવસ છે. આજે મારે ગુસ્સે નથી થવું, કંઈક કરવું. અને મને વિચાર આવ્યો કે સવારના જ્યારે જે મેં મંગલ ભવના મંગલ જે હું ચોપાઈ બોલી હતી એ મારા મગજમાં રમતી હતી સવારથી, અને રાત પડી મેં પણ એ બેનને આ મેસેજ મોકલ્યો મંગલ ભવન અમંગલહારી, અને એની કથાનો થોડો અંશ મોકલ્યો. એ બેન બહુ ખુશ થઈ ગયા. એણે એના બેનપણીઓને એના ગ્રુપમાં મોકલ્યો. બધા ખુશ થઈ ગયા અને કહ્યું હજી આપો, હજી બોલો. હજી એ બેનને કહ્યું કે કાંઈક બોલે. તમે નહીં માનો, 1:30-2 વાગ્યા સુધી હું એક એક શ્લોક ઉપર બોલતી ગઈ, એક એક ચોપાઈ પર બોલતી ગઈ ને એને મોકલતી ગઈ. અને થઈ ગયું મારું ઘટપણનું જીવવાનું બહુ જ મોટું સાધન કે જે સાધ્યને મેળવી આપે. આપ બધાને હું દિલથી ચાહું છું અને બધાને હું શુભેચ્છા મોકલું છું કે જીવન સંદેશને વળગેલા રહેજો. બસ, જય શ્રી કૃષ્ણ.